નમસ્તે મિત્રો, ભીમડા વિદ્યાલય ઈ લર્નિંગમાં તમારું સ્વાગત છે. મિત્રો, આપણે BSM 1ના લેક્ચર ચાલુ છે અને એમાં આપણે આજે અભ્યાસ કરીશું BSM 1 CC 101 અને CE 101નો વિષય જે છે ઇન્ટ્રોડક્શન ટુ સાયકોલોજી, એટલે કે મનોવિજ્ઞાનનો પરિચય. મિત્રો, અગાઉ લેક્ચરમાં મેં તમને સાયકોલોજીની મતલબ કે મનોવિજ્ઞાનની વ્યાખ્યા શું છે, એનું કામ શું છે, એમાં કયા કયા વાદ આવે છે, એના વિશે આપણે માહિતી મેળવી હતી. સાયકોલોજીનું વિષય વસ્તુ શું છે, એની કેટલી શાખાઓ છે, એનો ધ્યેય શું છે, એના વિશે તમને માહિતી આપી હતી. ત્યારબાદ આપણે માહિતી મેળવી હતી કે મનોવિજ્ઞાન કઈ શાખાઓ ધરાવે છે, જેમ કે ચિકિત્સા મનોવિજ્ઞાન, સલાહ મનોવિજ્ઞાન, શારીરિક મનોવિજ્ઞાન, પ્રાયોગિક મનોવિજ્ઞાન વગેરે એવા જુદી જુદી એની શાખાઓ છે. એમ જુદી જુદી શાખાઓના જુદા જુદા વિષયો છે કે જુદા જુદા ફિલ્ડમાં તમે જાઓ ત્યારે મનોવિજ્ઞાનનું જે તે ફિલ્ડમાં તમે જાઓ એ તમારે એનો અભ્યાસ કરવો પડે. તો મિત્રો, આપણે અત્યારે BSM 1માં પ્રવેશ કર્યો છે, મતલબ કે આપણે BSM 1માં એડમિશન લીધું છે, તો ઓવરઓલ અભ્યાસ આપણે કરવો પડે. ઓવરઓલ અભ્યાસ એટલે કે તમે એ શું છે એની પૂરક માહિતી આપણે મેળવવાની હોય છે કે વિષય શું છે, એમાં કયા કયા વિષયો આવે છે, એની કઈ બાબતો છે જે આપણે આગળ ગ્રેજ્યુએશન કરતા સમયે આપણે અભ્યાસ કરવાનો છે, માસ્ટર ડિગ્રીમાં અભ્યાસ કરીશું કે પછી PhD કે જે તે સમયે આપણે જે રસ જેમાં હોય એ પ્રમાણે આપણે અભ્યાસ કરવાનો છે. તો મિત્રો, આજના આ લેક્ચરમાં આપણે જ્યારે આપણે પહેલો યુનિટ ચાલુ થયો છે ઇન્ટ્રોડક્શન ટુ સાયકોલોજી, એટલે મનોવિજ્ઞાનનો પરિચય, એમાં આપણે વ્યાખ્યાઓ, પ્રસ્તાવના, એની વ્યાખ્યા, પછી એના ધ્યેયો વિશે માહિતી મેળવી હતી, જેમાં આપણે વર્ણન, સ્પષ્ટીકરણ, આગાહી, નિયંત્રણ, એની વિચારધારાઓ વિશે માહિતી મેળવી હતી. ત્યાર પછી મિત્રો એ લેક્ચરમાં આપણે છેલ્લે મનોવિજ્ઞાનની વિચારધારાઓમાં રચનાવાદ વિશે અભ્યાસ કર્યો હતો. મિત્રો, આ જે વાદ છે એટલે કે મનોવિજ્ઞાનનો જ્યારે એક વિજ્ઞાન તરીકે ઉદ્ભવ થયો 1879માં, જ્યારે જર્મનીના લિપ્ઝિગ શહેરમાં પહેલી પ્રયોગશાળા સ્થાપવામાં આવી હતી વિલ્હેલ્મ વોન્ડ દ્વારા. ત્યારથી એને એક વિજ્ઞાન તરીકે માનવામાં આવે છે. એટલે કે મનોવિજ્ઞાનને અત્યારે માંડ 130 વર્ષ જ થયા છે. એટલે મિત્રો, આ વિષય છે એ એની હજુ શરૂઆતના સ્ટેજથી આગળ વધી ગયું છે. એટલે કે બીજા વિષયો તમે જુઓ તો સંસ્કૃત છે, ગુજરાતી છે, ઇતિહાસ છે, અંગ્રેજી છે, બીજા ઘણા બધા વિષયો. મનોવિજ્ઞાનને છોડીને તમે કોઈ બી વિષય જોઈ લેશો તો એનો ઇતિહાસ ઘણો જૂનો છે, વર્ષો, હજારો વર્ષ જૂનો એનો ઇતિહાસ હોય છે. પણ મનોવિજ્ઞાનનો ઉદ્ભવ 140 વર્ષ પહેલાં, મતલબ કે હિપોક્રેટસ અને બીજા વૈજ્ઞાનિકો જ્યારે હતા, સોક્રેટિસને એમના સમયે આનું ઉદ્ભવ થયેલો. પણ ત્યાર પછી એને કોઈ એટલું બધું મતલબ અલગ અલગ દેશોમાં એની મહદઅંશે એનો વિકાસ થતો રહ્યો. પણ ખાસ કરીને જોવા જઈએ તો 130 વર્ષ પહેલાંથી જ મનોવિજ્ઞાનનો પદ્ધતિસરથી અભ્યાસ શરૂ થયો કે એને એક વિજ્ઞાન તરીકે, એક વિષય તરીકે માની અને એમાં આગળ પ્રગતિ થતી ગઈ. તો મિત્રો, આ વિચારધારાઓ એટલે કે મનોવિજ્ઞાનનો ઉદ્ભવ થયો હોય, મતલબ કોઈ બી વસ્તુનો ઉદ્ભવ થાય ત્યારે ઘણા બધા લોકો એમાં ભાગ ભજવતા હોય છે. એની રચના કેવી રીતે થશે, એનો બેઝ શું છે, એ કયા વિષયમાં વધારે માહિતી આપે છે, કઈ બાબતો પર વધારે ધ્યાન આપે છે જે તે વિષય. એવી રીતે મનોવિજ્ઞાનમાં પણ આવું થયું છે કે ઘણા બધા મનોવૈજ્ઞાનિકોએ આમાં પોતાના મંતવ્યો, પોતાના પ્રયોગો દ્વારા સમજાવવાનો પ્રયત્ન કર્યો છે કે મનોવિજ્ઞાન
ખરેખર આ છે એમ. એટલે કે એમના મતલબ કે રચનાવાદ એવું માને છે કે મનોવિજ્ઞાન જે છે એ એના મૂળભૂત આંતરિક ગુણો ઉપર આધારિત છે. મતલબ કે જે રીતે પાણીના ઘટકો છે કે H2O, જે રીતે 2 હાઇડ્રોજન અને 1 ઓક્સિજન ભેગું થાય તો પાણી બને, એ એનો ગુણધર્મ છે, એના તત્વો છે. એવી રીતે મનોવિજ્ઞાન જે છે મનનો અભ્યાસ કરે છે. એટલે કે જે વ્યક્તિઓ પોતાની અંદર મતલબ સેલ્ફ રિયલાઇઝેશન કે આંતરિક નિરીક્ષણ દ્વારા જ ખબર પડી શકે કે મનોવિજ્ઞાન શું છે, અને મનોવિજ્ઞાન એ આંતરિક રીતે પોતાની જાતને ઓળખવાનું છે એવી રીતે. પણ મિત્રો આમાં એવું છે કે દરેક વ્યક્તિ પોતાને નિરીક્ષણ કરવા માટે પણ પોતાની બુદ્ધિ સક્ષમ હોવી જોઈએ અને બિલકુલ તંદુરસ્ત વ્યક્તિ તો હોવું જોઈએ, ત્યારે વ્યક્તિ પોતાનું આત્મનિરીક્ષણ કરી શકે. ધારો કે તમને કોઈ કહે કે તમારા મનમાં શું ચાલી રહ્યું છે, તમે એ પેપર ઉપર લખી અને વ્યવસ્થિત રીતે આપો તો તમને કહી દે મનોવૈજ્ઞાનિક કે તમારો સ્વભાવ આવો છે કે જે તે. પણ મિત્રો એના માટે પણ શિક્ષણ, સમજ અને કેવી રીતે આપણે પોતાના અંદર જોઈ શકીએ એ બધી આવડત આપણા અંદર હોવી જરૂરી છે. રચનાવાદમાં આ બધી બાબતો હતી. પણ મિત્રો એમાં એની મર્યાદા હતી કે ધારો કે કોઈ માનસિક રીતે અસ્વસ્થ વ્યક્તિ હોય કે બાળક હોય તો એ પોતે મતલબ આત્મનિરીક્ષણ કેવી રીતે કરી શકે, એને ખબર જ ના હોય કે મારે શું કરવાનું છે, તો એ શક્ય નહોતું. ત્યાર પછી મિત્રો બીજો એક વાદ આવ્યો જેને આપણે કાર્યવાદ એટલે કે ફંક્શનાલિઝમ કહીએ છીએ, જેમાં આપણે એટલે કે કાર્યવાદ એટલે ફંક્શનાલિઝમ એક જે રીતે રચનાવાદ હતો એવી રીતે કાર્યવાદ પણ એક વાદ છે. મિત્રો કાર્યવાદની સ્થાપના કરવાનું શ્રેય જ્હોન ડ્યુઈ, જેમ્સ એન્જલ હોર્વે-કારને આપવામાં આવે છે. મિત્રો આ એક મનોવૈજ્ઞાનિકો હતા. આ મનોવૈજ્ઞાનિકો માનતા હતા કે મન અને વર્તન શું કરે છે, મતલબ કે મન અને વર્તન શું કાર્ય કરે છે તેનો મનોવૈજ્ઞાનિકોએ અભ્યાસ કરવો જોઈએ. સાયકોલોજી શુડ બી સ્ટડી વોટ માઇન્ડ એન્ડ બિહેવિયર ડુ. આ મનોવૈજ્ઞાનિકોએ મન અને વર્તનના કાર્યોના અભ્યાસ પર ભાર મૂક્યો હતો. તેથી તેમનો સંપ્રદાય કાર્યવાદ તરીકે જાણીતો થયો. તો મિત્રો સમજવાનો પ્રયત્ન કરો કે આમાં આ મનોવૈજ્ઞાનિકો એવું માનતા હતા કે મન અને વર્તન શું કાર્ય કરે છે તેનો મનોવૈજ્ઞાનિકોને અભ્યાસ કરવો જોઈએ. આ મનોવૈજ્ઞાનિકો મન અને વર્તનના કાર્યોનો અભ્યાસ પર ભાર મૂક્યો હતો. મતલબ કે તમારું મન અને વર્તન, તમારું મન કંઈક અલગ કહે છે, તમારું વર્તન કંઈક અલગ છે. એટલે કે મન અને વર્તન એનો અભ્યાસ કરવામાં આવે તો વ્યક્તિનું વ્યક્તિત્વ સમજી શકાય. એટલે કે મનોવિજ્ઞાન એ છે કે મન અને વર્તનનો અભ્યાસ કરે છે કે મન તમારું શું કહે છે અને તમારું વર્તન શું છે. તમારા મનમાં કંઈક અલગ ચાલી રહ્યું છે, તમે વર્તન કંઈક અલગ કરી રહ્યા છો. આનો અભ્યાસ મનોવૈજ્ઞાનિકોએ કરવો જોઈએ. મિત્રો આમના એવું માનતા હતા કે મન અને વર્તન દ્વારા જ પ્રાણી કે માનવી બદલાતા વાતાવરણ સાથે અનુકૂલન સાધે છે. મતલબ તમે જેવું તમને વાતાવરણ મળે, તમને સુખી સંપન્ન ઘરમાં તમારો જન્મ થયો હોય તો તમારું રહેણી કહેણી, તમારું જીવન, તમારું વર્તન તમામ તમારા જીવનને લગતી દરેક પાસાઓ એના અનુરૂપ હશે કે એક પૈસાદાર વ્યક્તિનું વ્યક્તિત્વ હોય એ રીતે તમારું હોય. કારણ કે એક સોસાયટી છે કે અમીર મતલબ કે એક ઉચ્ચ કક્ષાના લોકો, મતલબ કે જે લોકો બધી રીતે સુખી સંપન્ન જીવન ધરાવે છે, એમના જેવું તમારું જીવન હશે. અને માની લો કે તમે મધ્યમ વર્ગમાં તમારો જન્મ થયો છે તો તમે મધ્યમ વર્ગની જે લોકો જે રીતે જીવન જીવતે છે એવી રીતે તમારી વિચારસરણી અને તમારું કામ અને તમારું વ્યક્તિત્વ હશે. સેમ એવી રીતે તમે અગર તમારો જન્મ ગરીબ કુટુંબમાં થયો છે તો તમે જે રીતે ગરીબીમાં લોકો જીવે છે, ગરીબ વ્યક્તિ જે રીતે વિચારે છે, જે રીતે એમનું જીવન છે, એમનું રહેણી કહેણી, એમના કપડાં પહેરવાનું, એમનું ભણતર, દરેક એમની બાબતો જે પણ જીવનની છે એ એવી રીતે રહેશે. મતલબ કે
જે રીતે માણસનું જન્મ થાય છે એ રીતે પોતાનું વર્તન એનું હોય છે. એટલે કે મન અને વર્તન દ્વારા જ પ્રાણી કે માનવીના બદલાતા વાતાવરણ સાથે અનુકૂલન સાધે છે. કાર્યવાદીઓ મનનું વર્ણન અને વિશ્લેષણ કરવાની કામગીરીની મર્યાદામાં પોતાની જાતને બાંધવાને બદલે શિક્ષણ, સ્મરણ, સમસ્યા ઉકેલ અને પ્રેરણા માનવ અને પ્રાણીઓને તેમના વાતાવરણ સાથે અનુકૂલન સાધવામાં કઈ રીતે મદદરૂપ થાય છે તે વિશે પ્રયોગો પણ કરેલા. મતલબ કે મિત્રો આ બધું તો ઠીક છે કે તમારો જન્મ જે સ્થિતિમાં થયો હોય, જે પરિવારમાં થયો હોય એના ઉપર તમે એનું એ રીતનું તમારું જીવન હોય છે, પણ એને બદલી પણ શકાય છે. તો બદલી કેવી રીતે શકાય? તો એ છે શિક્ષણ, સ્મરણ, સમસ્યા ઉકેલ, પ્રેરણાઓ એટલે કે મોટિવેશન્સ. આ બધી બાબતો દ્વારા માણસનું જે સ્થિતિમાં એનો જન્મ થયો છે એ સ્થિતિને બદલવી હોય તો એને આ બધું કરવું પડશે. એટલે મિત્રો અત્યારે આપણે જોઈએ છીએ કે દરેક જગ્યાએ શિક્ષણને ખૂબ જ મહત્ત્વ આપવામાં આવે છે. પછી આપણું ભારતીય બંધારણ જે છે દરેક બાબતમાં દરેકને સમાન અધિકાર આપવામાં આવે છે. નોકરી હોય કે દરેક જગ્યાએ ધાર્મિક સ્થળો હોય કે જ્યાં સાર્વજનિક જગ્યાઓ છે ત્યાં આગળ કોઈ જાતનો ભેદભાવ કરવામાં આવતો નથી. કાયદાની રીતે જુઓ કે સિવિલ હોસ્પિટલોમાં કે કોઈ પણ જગ્યાએ કોઈ પણ જાતનો નાતી જાતિ કે ભેદભાવ કોઈ જગ્યાએ આપવામાં આવતો નથી. એટલે કે એવું કે વ્યક્તિનું જે જીવન વ્યક્તિમાં જેમાં એનો જન્મ થયો છે એક્ઝેક્ટ એવી રીતે એનું મૃત્યુ તો એ રીતે ના જ થવું જોઈએ. મતલબ કે ગરીબ કુટુંબમાં તમારો જન્મ થયો એ તમારું નસીબ હતું, પણ તમે ગરીબ કુટુંબમાં જ મૃત્યુ થાય એ આપણા હાથમાં છે. એટલે કે પરિસ્થિતિઓ બદલી શકાય છે. એટલે કે આ બધી બાબતોથી એટલે આ મનોવૈજ્ઞાનિકો એવું માનતા હતા કે શિક્ષણ, સ્મરણ, સમસ્યા ઉકેલ અને પ્રેરણા માનવ અને પ્રાણીઓના તેમના વાતાવરણ સાથે અનુકૂલન સાધનમાં કઈ રીતે મદદરૂપ થાય છે તે વિશે પ્રયોગો કર્યા હતા. ત્યારબાદ મિત્રો કાર્યવાદમાં વર્તનની સાથે સાથે માનસિક પ્રક્રિયાઓના અભ્યાસનો સમાવેશ કરવામાં આવતા મનોવિજ્ઞાનનું ક્ષેત્ર વ્યાપક બન્યું. તદુપરાંત પ્રાણીઓ, બાળકો, માનસિક રીતે સ્વાસ્થ્ય લોકો નિરીક્ષણ કરી શકતા ન હતા. આંતરનિરીક્ષણ કરી શકતા ન હોવાને કારણે રચનાવાદીઓ તેમનો અભ્યાસ કરવાનું ટાળતા હતા. પરંતુ કાર્યવાદ એટલે મિત્રો આમાં એ સમજાવવામાં આવ્યું છે કે રચનાવાદ હતો એની અંદર ખામી શું હતી? મેં તમને પહેલાં કહ્યું એ રીતે કે ત્યાં બાળકો, માનસિક રીતે સ્વસ્થ લોકો આંતરનિરીક્ષણ ના કરી શકતા. આના કારણે રચનાવાદીઓ તેમનો અભ્યાસ કરવાનું ટાળતા હતા. મતલબ કે એ લોકોનો સ્ટડી નહોતા કરી શકતા. પરંતુ કાર્યવાદ જે છે, કાર્યવાદ એટલે કે અત્યારે જે હાલ આપણે ભણી રહ્યા છીએ કાર્યવાદ, એ આ બધાનો અભ્યાસમાં સમાવેશ કર્યો અને આમ કાર્યવાદીઓના મનોવિજ્ઞાનના વ્યવહારિક ઉપયોગ પર ભાર મૂકવાના કારણે શૈક્ષણિક મનોવિજ્ઞાન, વ્યક્તિગત ભિન્નતાઓ અને ઔદ્યોગિક મનોવિજ્ઞાન જેવા વિષયોના અભ્યાસને પ્રોત્સાહન મળ્યું. ત્યારે મિત્રો કાર્યવાદ જ્યારે અસ્તિત્વમાં આવ્યો, જ્યારે કાર્યવાદનો ઉદ્ભવ થયો ત્યારે લોકોના વિચારો બદલાયા, મનોવૈજ્ઞાનિકોના વિચારો બદલાયા, લોકોને રસ જાગવા માંડ્યો કે મનોવિજ્ઞાન જે છે એ ફક્ત આત્મનિરીક્ષણ કરવા જ પૂરતું જ મર્યાદિત નથી. અને આત્મનિરીક્ષણ કરવા માટે બધા લોકોનું આત્મનિરીક્ષણ ના થઈ શકે. જે રીતે આમાં કહ્યું છે કે અસ્વસ્થ વ્યક્તિઓ હોય કે બાળકો હોય એ લોકો પોતાનું આત્મનિરીક્ષણ ના કરી શકે, એટલે એ એમનો અભ્યાસ કરવાનું ટાળતા હતા. પણ આ કાર્યવાદ જ્યારે અસ્તિત્વમાં આવ્યો ત્યારે દરેક વ્યક્તિનું આત્મનિરીક્ષણ કરવાની જરૂર જ નથી કે એ વ્યક્તિનું જીવન કેવી રીતનું છે. એ રીતના એમના જીવનના ઉપર આપણે જોઈ અને એનું વ્યક્તિત્વ અને એનું જીવન આપણે જોઈ શકતા કે એનું આ રીતનું જીવન છે અને ભવિષ્યમાં આ રીતે એ જીવન જીવશે. ત્યારે મિત્રો જે લોકોને પ્રોબ્લેમેટિક હોય, જે લોકોનું જીવનમાં મુશ્કેલીઓ હોય, સમસ્યાઓ હોય, તો એમને સમસ્યા ઉકેલ કરી અને એમના જીવનને બદલવાનો પ્રયત્ન કરવામાં આવ્યો. આના ઉદ્ભવ પછી શૈક્ષણિક મનોવિજ્ઞાન, વ્યક્તિગત ભિન્નતાઓ અને ઔદ્યોગિક મનોવિજ્ઞાન જેવા વિષયોને પ્રોત્સાહન મળ્યું. ત્યાર પછી મિત્રો અત્યારે તમને કીધું કે ઔદ્યોગિક મનોવિજ્ઞાન પણ એક વિષય છે જે આપણે BSM 5માં ભણવાનો છે.
મિત્રો આ બધું જે છે એ આ બધા વાદ છે જુદા જુદા મનોવૈજ્ઞાનિકો દ્વારા આપવામાં આવ્યા છે, અને એના દ્વારા આ વિષય કઈ પરિસ્થિતિઓમાંથી અત્યારને હાલના લેવલ ઉપર છે એ તમે આનો ઇતિહાસ આ રીતે સમજી શકો છો. ત્યાર પછી મિત્રો આવે છે વર્તનવાદ. મિત્રો વર્તનવાદ એ શું કર્યું કે રચનાવાદ અને કાર્યવાદ પછી વર્તનવાદ કેવી રીતે અસ્તિત્વમાં આવ્યો એ આપણે આમાં જોઈએ. તો મિત્રો વર્તનવાદના સ્થાપક હતા જ્હોન બી વોટસન. એટલે એમનો સ્થાપના તરીકે એમનું નામ લેવામાં આવે છે. મિત્રો એમનો તમે ઇમેજ જુઓ કે આ જે આપેલો છે જમણી બાજુમાં એ જ્હોન બી વોટસનનો ફોટોગ્રાફ છે. એમને વર્તનવાદ શું છે, વર્તનવાદ કેવી રીતે બીજાથી અલગ પડે છે એમાં બતાવ્યું છે. તો વર્તનવાદના સ્થાપક તરીકે જ્હોન બી વોટસનનું નામ જાણીતું છે. વોટસનની દૃષ્ટિએ માનસિક પ્રક્રિયા, મનનો ખ્યાલ અને ચેતન અવસ્થા અને અંતરનિરીક્ષણ પ્રયુક્તિ વૈજ્ઞાનિક નથી. વોટસને દર્શાવ્યું કે દરેક વ્યક્તિનું આંતરનિરીક્ષણ તેની વ્યક્તિગત બાબત છે. તેના મતે મનને જોઈ શકાતું નથી, તેનો અનુભવ કરી શકાતો નથી કે પ્રયોગ પણ નથી કરી શકાતો. સાયકોલોજી હેઝ અ બિહેવિયરિસ્ટિક વ્યૂ ઇટ્સ 1913માં લેખનમાં એમને નોંધ્યું, મતલબ કે એમને દ્વારા લખાયેલી એક આર્ટિકલ છે, એક બુક છે, એમાં એમને નોંધ્યું છે કે મનોવૈજ્ઞાનિકને વ્યક્તિલક્ષી પ્રયુક્તિઓ અને ખ્યાલોને ફેંકી દેવા જોઈએ. આંતરનિરીક્ષણ, ચેતનાનો અભ્યાસ વગેરે ત્યજી દેવા જોઈએ. જો કે વોટસને સભાન વિચારો અને અનુભવોનો અસ્વીકાર નથી કર્યો, પરંતુ તેમને ચેતનાને મનોવિજ્ઞાનના અભ્યાસ વિષય તરીકે સ્વીકાર કરવાનો વિરોધ કર્યો હતો. મિત્રો આમાં જોઈ લેજો કે એવું કહેવામાં આવ્યું છે કે રચનાવાદ અને કાર્યવાદમાં એમનો વિરોધ છે. એટલે કે વોટસને દર્શાવ્યું કે દરેક વ્યક્તિનું આંતરનિરીક્ષણ એ વ્યક્તિગત બાબત છે, જ્યારે મિત્રો આપણને ખબર છે કે આંતરનિરીક્ષણ કરવાની જે પ્રયુક્તિ છે એ રચનાવાદમાં આપવામાં આવી હતી. વિલ્હેમ વુન્ડ દ્વારા જે રચનાવાદનો જે સ્થાપના કરી હતી એમનો આમાં વિરોધ છે કે આત્મનિરીક્ષણ એ વ્યક્તિની વ્યક્તિગત બાબત છે, એ વ્યક્તિલક્ષી, મતલબ કે એ એની વ્યક્તિગત બાબત છે. તેના મતે મનને જોઈ શકાતું નથી. એટલે કે મનને જોઈ આત્મનિરીક્ષણ કરનાર વ્યક્તિ શું ખબર ખોટું બી બોલતો હોય. તમારા મનમાં શું ચાલે છે તમને કોઈ પૂછે તો તમે જરૂરી નથી કે તમે જે હોય તે સાચી બાબત તમે રજૂ કરો. એવી રીતે કે એ આંતરનિરીક્ષણ એ વ્યક્તિગત બાબત છે, તેના મતે મનને જોઈ શકાતું નથી, તેનો અનુભવ કરી શકાતો નથી કે પ્રયોગ નથી કરી શકાતો. પણ મિત્રો આપણે આ વસ્તુથી એક જોઈ શકીએ કે વિજ્ઞાન હોય ત્યાં તો દરેક વસ્તુનો પુરાવો જોઈએ, એને પ્રયોગ બી કરવો પડે, એને જોવું બી જોઈએ. પણ આ બાબતો તો મન જોઈ શકાતું નથી. આત્મનિરીક્ષણ કેવી રીતે કરે છે એ શું સાબિતી? એટલે વિજ્ઞાન તરીકે પછી એનો મનોવિજ્ઞાનને વિજ્ઞાન તરીકે ના ગણાય. એટલે આમાં વિરોધ એટલા માટે કરવામાં આવ્યો છે. તો લેખનમાં વોટસને નોંધ્યું કે મનોવિજ્ઞાનને વ્યક્તિલક્ષી પ્રયુક્તિઓ અને ખ્યાલને ફેંકી દેવા જોઈએ. આંતરનિરીક્ષણ, ચેતનાનો અભ્યાસ વગેરે ત્યજી દેવા જોઈએ. જો કે વોટસનને સભાન વિચારો અને અનુભવોનો અસ્વીકાર નથી કર્યો. મતલબ કે એમને વિચારો અને અનુભવો જે વ્યક્તિને થાય છે એનો અસ્વીકાર નથી કર્યો, એને સ્વીકાર્યું છે કે હા વ્યક્તિ વિચારી શકે છે, અનુભવો કરી શકે છે, એ માને છે. પરંતુ તેમણે ચેતનાને મનોવિજ્ઞાનના અભ્યાસ વિષય તરીકે સ્વીકારવાનો વિરોધ કર્યો છે. મતલબ કે ચેતના એટલે આપણી આત્મા, એટલે કે ચેતન અવસ્થા, મનને મનોવિજ્ઞાનના અભ્યાસ તરીકે સ્વીકારો એ એમનો વિરોધ છે કે ભાઈ મનને આપણે મનોવિજ્ઞાનના અભ્યાસ તરીકે ના સ્વીકારી શકીએ, કારણ કે મનને જોઈ જ નથી શકાતું. અને જે જોઈ ના શકાતું હોય એના વિશે કોઈ બી નિવેદનો આપવા કે કોઈ પણ સ્ટેટમેન્ટ આપવું એ શક્ય નથી. કે એ સાચી રીતે તમે કહી બી શકો કે ભાઈ મારું મન આમ છે કે તેમ છે, જે પણ તમે કહો, પણ એ તમારા સુધી સીમિત છે. એને સાબિતી કોઈ તમે આપી ના શકો, તમે કોઈ વસ્તુ બતાવી ના શકો. તમારા મનમાં તમે કંઈ વિચાર કરો છો તો એ તમે લખી શકો, પણ એક્ઝેક્ટલી બીજો માણસ એને જોઈ ના શકે કે તમારા મનમાં શું વિચાર ચાલી રહ્યો છે. ત્યારબાદ મિત્રો
વોટસને મનોવિજ્ઞાનના અભ્યાસ માટે નવો અભિગમ રજૂ કર્યો, જેને વર્તનવાદ તરીકે ઓળખવામાં આવે છે. તેમને મનોવિજ્ઞાન વર્તનનું વિજ્ઞાન છે તેવી વ્યાખ્યા આપી. વર્તનવાદીઓએ વર્તનના અભ્યાસને મનોવિજ્ઞાનના અભ્યાસ વિષય તરીકે સ્વીકાર્યો, કેમ કે વર્તન નિરીક્ષણક્ષમ અને માપનક્ષમ છે. તેની વસ્તુલક્ષી અને વૈજ્ઞાનિક તેથી તે વસ્તુલક્ષી અને વૈજ્ઞાનિક છે. મિત્રો, અહીંયા સમજો કે વર્તનવાદ નામ આપવા પાછળનું શું છે કે વર્તન એ જોઈ શકાય છે. તમે તમારા મનમાં શું ચાલે છે એ ખબર નથી. તમે કેવા પરિવારથી આવો છો, જે રીતે આપણે જોયું કે કાર્યવાદ કહે છે કે વાતાવરણ તમને તમારા જીવન જીવવામાં અનુકૂલન જે રીતનું હોય એ રીતના તમે જીવન જીવો છો. પણ એ બધું ઠીક છે, એમ છતાં પણ એની ઓથેન્ટિક રીતે કે એને વ્યવહારિક રીતે તમારે કશું જોવું હોય તો તમે વર્તનથી જ જોઈ શકો. મિત્રો, એટલે ટૂંકમાં એમ જ કે જે આ વાદ અલગ અલગ તમે ભણી રહ્યા છો, રચનાવાદ કે કાર્યવાદ, અને હવે આગળ પછી આપણે ભણીશું મનોવિશ્લેષણવાદ, કે જે તે ટૂંકમાં એક વાત બીજા વાદનો વિરોધ કરે છે કે મનોવિજ્ઞાન આ છે કે મનોવિજ્ઞાન તે છે. જે પણ આમાં એકબીજાના સ્ટેટમેન્ટો અને એકબીજાની પરિસ્થિતિઓને જે બી છે એમાં વિરોધ કરી અને બીજું એક વાદ તૈયાર થયો છે. ટૂંકમાં મિત્રો, આ બધું જ એ મનોવિજ્ઞાનનું જ છે. મનોવૈજ્ઞાનિકોએ એને એક્ઝેક્ટલી શું છે એ સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. પણ મિત્રો, આપણે એ નથી જોવાનું કે કોને શું કહ્યું કે જે તે, પણ આપણે એક અભ્યાસની દૃષ્ટિકોણથી એ જોવું જરૂરી છે કે આ બધા તમામ જે બી વિરોધો થયા કે જે પણ એનો ઉદ્ભવ કેવી રીતે થયો, તો એની ઉદ્ભવના જે આ સંજોગો, જે પરિસ્થિતિઓ આવી કે મનોવૈજ્ઞાનિકોએ જે પ્રયોગો કર્યા કે એમને જે વિરોધો કર્યા છે એ તમામ આપણે નોંધવું પડે અને આપણા અભ્યાસ તરીકે એને સમજવું પડશે. એટલે કે મિત્રો, વોટસને જે કહ્યું કે રચનાવાદ અને કાર્યવાદ, એ એમને રચનાવાદનો તો કમ્પ્લીટલી વિરોધ કર્યો છે કે આત્મનિરીક્ષણ તો જોઈ જ નથી શકાતું, એ વ્યક્તિગત બાબત છે, એટલે એ તો માનવું બી નહીં. અને એની સાથે એમને જે કાર્યવાદ દ્વારા, એટલે કે વિચારો, અનુભવો કે જેનાથી વ્યક્તિઓ જીવન જીવતા હોય છે, એનો વિરોધ નથી કર્યો, એમાં એ માને છે. પણ સાથે એ પૂરતું નથી કે મનોવિજ્ઞાન એ વર્તનનું વિજ્ઞાન છે એવી એમને એક વ્યાખ્યા આપી છે. એટલે કે વિજ્ઞાન કહેતા પહેલાં કોઈ બી વસ્તુનું જે પાછળ વિજ્ઞાન લાગતું હોય તો એ સમજી લેવું પડે કે ભાઈ એનું નિરીક્ષણ થવું જોઈએ, જોઈ શકાય અને માપનક્ષમ હોય. માપનક્ષમ એટલે કોઈ બી વસ્તુ પ્રયોગશાળામાં પ્રયોગ થાય તો એના જે બી તત્વો છે, એલિમેન્ટ છે, જે બી કેમિકલ્સ છે, એનું કેટલું પ્રમાણ લેવું અને કેવી રીતે એનું ફંક્શન શું છે, એને કઈ રીતે એનો પ્રયોગ પદ્ધતિ તમે 10મા ધોરણમાં કે એમાં પ્રયોગોમાં તમે લેબોરેટરીમાં કરેલા હશે, તો એમાં દરેક વસ્તુની માપણી કરવામાં આવે, જોઈ શકાય શું પરિણામ થઈ રહ્યું છે, કેવું મતલબ કે કયું માપ વધારવાથી ઘટાડવાથી શું પરિણામો આવે છે એ નોંધી શકાય છે. મતલબ કે આ બધું જ્યાં થતું હોય એને વિજ્ઞાન કહેવાય. તો વોટસન દ્વારા વર્તન પણ એક નિરીક્ષણક્ષમ અને માપનક્ષમ છે. એટલે કે એ માપી પણ શકાય છે અને નિરીક્ષણ પણ કરી શકાય છે. એ જો નિરીક્ષણ અને માપન ના થતું હોય તો એને વિજ્ઞાન માની ના શકે. એટલે કે મનોવિજ્ઞાન એક વિજ્ઞાન નથી એવું સાબિત થાય. પણ અત્યારે જ્યારે આપણે 130 વર્ષ કે 140 વર્ષ મતલબ મનોવિજ્ઞાનને થયા છે, ત્યારે આપણે જોઈ શકીએ છીએ કે એનો જે એનો ઉદ્ભવ છે, જે એનો સફર રહ્યો છે, મનોવિજ્ઞાનનો ઉદ્ભવથી લઈને અત્યાર સુધીનો જે એની ટ્રાવેલ રહી છે વિષયની, જે યાત્રા આપણે કે કહી શકીએ એ આવી રીતે થઈ છે. તો મિત્રો, આ એક પાયાનો બેઝ છે મનોવિજ્ઞાનનો, એ તમારે પહેલાં સમજી લેવો પડે. આપણે
11 12માં તમે મનોવિજ્ઞાન ભણ્યા હશો તો એમાં મનોવિજ્ઞાન શું છે એના વિશે પૂરક માહિતી આપી શકે, સ્મૃતિ છે કે મગજ વિશે કે આપણે કયા કયા મગજના ભાગ છે, આ બધું જ આપણે ભણ્યા હતા. પણ હવે જ્યારે તમે આ વિષયમાં પ્રવેશ કર્યો છે તો હવે અહીંયાથી એક્ઝેક્ટલી શરૂ થાય છે અભ્યાસક્રમ કે મનોવિજ્ઞાન શું છે, એનો મૂળ પાયો શું છે, એમાં વિષય પ્રવેશ ક્યાંથી થાય છે. તો એનો વિષયનો પ્રવેશ મિત્રો એના પરિચયથી જ થાય છે. એટલે કે મનોવિજ્ઞાનનો પરિચય જ્યારે તમે મેળવો ત્યારથી જ તમે એ વિષયને સમજવાનો પ્રયત્ન કરો છો. મિત્રો અહીંથી લઈને જ્યારે મતલબ શરૂઆત થાય છે તો એનો અંત તો ખૂબ જ લાંબો છે. અને ગ્રેજ્યુએશન તમે જ્યારે પૂરું કરી રહેશો ત્યાર સુધી મનોવિજ્ઞાનને તમે ઘણું બધું સમજી લીધું હશે. એના પછી MAમાં કે આગળ MPhil કે PhDમાં તમે જાતે સમજી શકશો કે મનોવિજ્ઞાન શું છે અને એમાં કઈ રીતે એનો અભ્યાસ કરવામાં આવે છે અને કઈ રીતે એને સમજી શકાય. તો મિત્રો આપણે આ લેક્ચરમાં જોયું કે મનોવિજ્ઞાનના જે વાદ છે એમાં આપણે રચનાવાદ આગલા લેક્ચરમાં ભણ્યા હતા. આ લેક્ચરમાં આપણે 2 વાદ, કાર્યવાદ અને વર્તનવાદનો અભ્યાસ કર્યો. તો મિત્રો ફરીથી એક વખત આપણે ઓવરવ્યૂ લઈ લઈએ કે રચનાવાદ એ આત્મનિરીક્ષણમાં માને છે કે વ્યક્તિના અંદર શું છે એ વ્યક્તિ અગર આત્મનિરીક્ષણ કરી અને કહે છે કે મારા મનમાં આ ચાલી રહ્યું છે અને આ ચાલી રહ્યું છે, આવી રીતે વ્યક્તિના વર્તનનું સ્ટડી થાય, એનો અભ્યાસ થાય, એને મનોવિજ્ઞાન કહેવાય એવું રચનાવાદીઓ માનતા હતા. પણ ત્યાર પછી જે વાદ આવ્યો કાર્યવાદ, એમાં એવું માનવામાં આવ્યું કે આત્મનિરીક્ષણ એ જે છે દરેક માટે શક્ય નથી. બાળકો ના કરી શકે, જે લોકો અભ્યાસ મતલબ ભણેલા નથી એ લોકો બી ના કરી શકે. મતલબ એ કરી શકે ખરા કે એને લેખિતમાં આપવું હોય તો કેવી રીતે આપી શકે, એ ના આપી શકે. પછી જે લોકો માનસિક રીતે અસ્વસ્થ હોય એ લોકો પોતાનું આત્મનિરીક્ષણ ના કરી શકે. જે માનસિક રીતે બીમાર હોય તો એ કઈ રીતે પોતાનું આત્મનિરીક્ષણ કરી શકે. તો એ રચનાવાદમાં એવું થતું કે આ લોકોનો અભ્યાસને ટાળી દેવામાં આવતો કે એમનો અભ્યાસ ના થતો. તો મિત્રો એવું તો ના જ હોય. અગર એ મનોવિજ્ઞાન હોય અને માનવીના વર્તનનો અભ્યાસ કરતો હોય, મનોવિજ્ઞાન મતલબ વર્તનનો અભ્યાસ કરતું શાસ્ત્ર હોય તો દરેકના વર્તનનો અભ્યાસ કરવો જોઈએ ને. કેમ બાળકોનો છોડી દેવામાં આવે અને જે માનસિક અસ્વસ્થ લોકો છે એમને છોડી દેવામાં આવે. એટલા માટે રચનાવાદને એટલું સ્વીકાર ના થયો, એનો વિરોધ થયો. ત્યાર પછી મિત્રો એમાં જે રચનાવાદનો વિરોધના કારણે મનોવિજ્ઞાનમાં અન્ય સંપ્રદાયોનો ઉદ્ભવ થયો. ટીચનરના મૃત્યુ સાથે રચનાવાદનો પણ અંત આવ્યો. એટલે કે ટીચનર જે હતા જેમને રચનાવાદનું કહ્યું હતું કે રચનાવાદ મનોવિજ્ઞાન એ રચનાવાદ છે, મતલબ કે વ્યક્તિઓનું આત્મનિરીક્ષણ દ્વારા એનું વ્યક્તિનું વર્તન સમજી શકાય છે, એટલે મનોવિજ્ઞાનનું મુખ્ય કામ આ છે. તો મિત્રો એનો વિરોધ થયો અને એનો અંત આવ્યો. ત્યાર પછી કાર્યવાદ આવ્યું. કાર્યવાદમાં જ્હોન ડુઈ, જેમ્સ એન્જલ, હોર્વે આ બધા જે મનોવૈજ્ઞાનિકો હતા એમને અભ્યાસ કર્યો અને એમને એક બાબત રજૂ કરી કે જે રચનાવાદ છે એ શક્ય નથી. વ્યક્તિ પોતાની જાતને બદલવા માટે, મતલબ કે પોતાનું જે જીવન વ્યક્તિ જીવી રહ્યો છે એના માટે શિક્ષણ, પછી એનું વાતાવરણ, સમસ્યાઓનો ઉકેલ, આ બધી બાબતો પણ એનો પ્રભાવ પાડે છે. તો આ બધી બાબતો પણ ખૂબ જ મહત્ત્વની છે અને આ રીતે વર્તનને સમજી શકાય છે. તો મિત્રો ત્યાર પછી વર્તનવાદ એટલે કે જ્હોન બી વોટસનનું આપણે વાદ ભણવાનું, એટલે કે વર્તનવાદ. એમાં એમને કહ્યું કે રચનાવાદનું તો એમને વિરોધ જ કરી દીધો. ત્યાર પછી કાર્યવાદમાં પણ એમને એ વિરોધ કર્યો કે આ તમામ બાબતો તો ઠીક છે પણ એને માપી ના શકાય, જોઈ નથી શકાતી, તો કેવી રીતે એને માનવું આપણે. એટલે એમને વર્તનવાદનો ઉદ્ભવ કર્યો. મતલબ વર્તનવાદનો નામ એમને પબ્લિશ કર્યું કે ભાઈ વર્તનવાદ તરીકે, મતલબ વર્તનવાદમાં આ બધી બાબતોનો સમાવેશ થાય છે કે માનવીનું વર્તન જ એ મનોવિજ્ઞાન, વર્તનને સમજી શકાય છે,
જોઈ શકાય છે, માપી શકાય છે. એટલે મનોવિજ્ઞાન એ વર્તન ઉપર આધારિત છે. એટલે તો એમને વ્યાખ્યા આપી કે મનોવિજ્ઞાન એ મનોવિજ્ઞાન વર્તનનું વિજ્ઞાન છે. એટલે કે એમના આ વ્યાખ્યા ઉપરથી કહી શકાય કે વર્તનને જોઈ શકાય છે, સમજી શકાય છે, એને માપી શકાય છે, એના ઉપર પ્રયોગો થઈ શકે છે. એટલે કે મનોવિજ્ઞાન એ વર્તનનું વિજ્ઞાન છે. એમને આ વ્યાખ્યા આપી હતી. તો મિત્રો આપણે આ બે રચનાવાદ આપણે આગલા લેક્ચરમાં જોયું હતું. અહીંયા આપણે કાર્યવાદ અને વર્તનવાદ સમજ્યા. હવે મિત્રો વર્તનવાદમાં જે બીજું નામ છે B.F. સ્કિનર, એમના વિશે હવે આગળના લેક્ચરમાં આપણે ચર્ચા કરીશું કે એમને વર્તનવાદમાં એમનો શું ફાળો છે, એમને કઈ રીતે પોતાના ગંતવ્યો દ્વારા રજૂ કર્યું છે કે મનોવિજ્ઞાન એ વર્તનનું વિજ્ઞાન છે, એ કેવી રીતે એમને સાબિત કર્યું છે. ત્યાર પછી મિત્રો એક ખૂબ જ પ્રચલિત વાદ આવે છે જે છે મનોવિશ્લેષણવાદ. એના પછી આપણે ભણીશું. તો મિત્રો હવે આગળના લેક્ચરમાં આપણે આ B.F. સ્કિનર જે વર્તનવાદી જ હતા એમના વિશે અને સિગમન્ડ ફ્રોઈડ એટલે કે મનોવિશ્લેષણવાદી અને મનોવિશ્લેષણવાદ વિશે આપણે અભ્યાસ કરીશું. તો થેન્ક યુ મિત્રો. આગળના લેક્ચરમાં